તો ડીસાના કાંટ ગામે જીવ હત્યા બંધ કરાવવા મામલે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે કાંટ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા રૂરલ પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા। તો કાંટ ગામે શિવ મંદિરની સામે બે વ્યક્તિઓ પશુ પક્ષીઓની હત્યા કરી વેચાણ કરતા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરવામાં આવી હતી। પશુ પક્ષીઓની હત્યા કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। આજે અમારું ગામ કાંટ મંદિરની અંદર ભેગું થયેલું અને ગામની અંદર આ સામાજિક તત્વો દ્વારા જીવ હત્યા કરવામાં આવે છે એના સંબંધે ગામ ભેગું થયેલું અને અમારા ગામની અંદર ગામે નિર્ણય કરેલો છે કે ભાઈ ગામની અંદર કોઈ પણ જાતની જીવ હત્યા થવી ના જોઈએ, જે અમારા ગામમાં સતત વર્ષોથી બંધ છે। પણ આ એક બે સામાજિક તત્વો દ્વારા જીવ પક્ષીઓને મારી અને એનું વેચાણ કરવામાં આવે છે એનું અનુસંધાને આજે ગામ ભેગું થયેલું અને વ્યક્તિ ના માનવા છતાં પણ અમે આજે ડીસા રૂરલ તાલુકા પોલીસ સ્ટેશને અરજી આપવા ગામ સમક્ષ આવેલ છે અને એની સામે યોગ્ય અને કાયદેસર કાર્યવાહી થાય એ અમારી સર્વ ગામજનોની માંગ છે। છેલ્લા કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ આમ તો છેલ્લા 2-3 વર્ષથી હતો, પણ વચમાં અમે ગામ લોકોએ કહેતા માની જતા બંધ કરેલું હતું, પણ ફરીથી છેલ્લા 6 મહિનાથી એને ચાલુ કરેલું। વારંવાર રજૂઆત કરવા છતાં બંધ ના કરતા આજે અમે છેલ્લે ગામ આખું ભેગું થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને અરજી આપવા આવેલા છે। કોટની મંદિર આગળ જે મૂર્તિનો વેપાર કરનારો રોજ ટાઈમીનો ગામ લોકો બધા ભેગા થઈને એને કહેવા જાય એટલે એવું કહે છે જવાબ આપ્યો કે તમારાથી થાય કરી લો। એટલે ગામના લોકો બધા ભેગા થઈ અને પોલીસની અરજી આપી દીધી, બરોબર? એટલે પોલીસ કાર્યવાહી હવે કરે હતી। છેલ્લા કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? સાહેબ 1-2 વાર તો પહેલી વાર એને કર્યો તો પછી ગામ લોકો બંધ કર્યું 1-2 વાર, પાછું ચાલુ કરી દેશે। થોડા દિવસો બંધ કરે 5-6 દિવસ પછી કે હા ગમને એવું લાગ્યું કે હવે બંધ થઈ ગયું છે, પાછું ચાલુ કરી દેશે। આવી રોજ કરે છે એ પશુ પંખીઓને કતલ કરી અને એનો વેપાર કરે છે। એના માટે એને બોલાવી અને કહેવા માટે ગયા તો એ પાછો ગામનું કોઈનું માનતો નથી, તમારાથી થાય કરી રહ્યો એવા જવાબો આપે છે। તો અમે પછી આખા ગામના માણસો પોલીસ સ્ટેશન આવી અને પોલીસમાં અરજી આપી છે। તો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અમારી નમ્ર અરજ છે કે આના ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને ગુંડા ધારા હેઠળ પકડી અને જેલમાં પૂરો એ અમારી ગામ લોકોની માગણી છે।